નમસ્કાર દર્શકો, હું ઉર્વી રાવલ સ્વાગત કરું છું તમારું સતલોક ટીવી ગુજરાતમાં. દર્શકો, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નમાં સંગીત, હલ્દી, મહેંદી આવા ફંક્શનો ન હોય તો લગ્ન શું થયા? આ બધી તો આજે આધુનિક અને ટેકનોલોજી, જેમ કે અત્યારે પ્રી વેડિંગ ફોટોશૂટ માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને ફોટોશૂટ કરાવતા હોય છે. પણ અમે અત્યારે જ્યાં એક લગ્ન સ્થળ ઉપર પહોંચ્યા છીએ ત્યાં પર આવા કોઈ પણ પ્રકારના રિવાજ કે આડંબરો કરવામાં નથી આવતા. જી હા દોસ્તો, અમે વાત કરીએ છીએ સંત રામપાલજી મહારાજજીના સાનિધ્યમાં થઈ રહ્યા એક દહેજ મુક્ત વિવાહની. અહીંયા એક દહેજ મુક્ત વિવાહ કરવામાં આવી રહ્યો છે. એમનો ઉદ્દેશ્ય છે કે સમાજમાં દહેજ મુક્ત જેવા રાવણને ખત્મ કરવો. અમે અહીંયા પહોંચી ગયા છું. અહીંયા તમને સીધો પ્રસારણ બતાવીશું. એમનો કહેવાનો છે એમના અનુયાયીનો કે અમે કોઈ પણ પ્રકારનું દહેજ લેતા નથી કે કોઈ પણ પ્રકારના રિવાજ કરતા નથી અને સિમ્પલ 17 મિનિટમાં લગ્ન કરીએ છીએ. તો અમે તમને સીધું પ્રસારણ બતાવીશું, અંદર જઈશું અને જોશું કે કેવી રીતે લગ્ન થઈ રહ્યા છે. જેમ કે અમે હોલની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એમના ગુરુજીના પ્રવચન દ્વારા આ લગ્ન પ્રસંગનું આયોજન કરેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પુરુષોની વ્યવસ્થા અલગ છે અને સ્ત્રીઓ માટે વ્યવસ્થા અલગ કરેલી છે. બધા શાંતિપૂર્વક બેઠા છે અને અમે હવે આગળ વધીશું કે અહીંયા તમે જોઈ શકો છો કે નથી કોઈ ડીજે વાગી રહ્યું કે નથી કોઈ હલ્દીની રસમ થઈ નથી કે નથી કોઈ સંગીત કે મ્યુઝિક વાગી રહ્યું છે. અહીંયા સિમ્પલ તરીકાથી બધા લોકો વ્યવસ્થિત રીતે બેઠા છે પોતાની મેળે અને દુલ્હા દુલ્હન જે છે એ પણ સાદગી રીતે આગળ બેઠા છે અને એમના ગુરુજીના પ્રવચન સાંભળી રહ્યા છે. તો અમે એમનાથી પણ વાતચીત કરીશું. જેમ કે અત્યારે એમના ગુરુજીનું સત્સંગ ચાલી રહ્યું છે પ્રોજેક્ટરમાં અને એ લોકો કહી રહ્યા છે કે વચનના માધ્યમથી, નથી કોઈ અગ્નિને સાક્ષી માનીને ફેરા ફરવામાં આવી રહ્યા છે કે નથી કોઈ આડંબર કરવામાં આવ્યું છે. એમને એક પુસ્તક આપવામાં આવ્યું છે અને આ તમે જોઈ શકો છો કે અહીંયા સાદા વસ્ત્રોમાં જે છે દુલ્હનો બેઠી છે. એમના હાથમાં નથી કોઈ પ્રકારની મહેંદી કે નથી એમને કોઈ શિંગાર કરેલો. એમનું કહેવાનું એ જ છે કે અમે સિમ્પલ તરીકેથી સમાજમાં એમનો જે ઉદ્દેશ્ય છે કે દહેજ મુક્ત વિવાહ કરવો અને આજના જે બધા આડંબરો છે એને મૂકીને સાદગી તરીકે આ વિવાહ સંપન્ન કરવું છે. તો જે સિમ્પલ તરીકાથી લગ્ન કરી રહ્યા છે એ જોડાથી પણ આપણે વાતચીત કરીશું. એમને પૂછીશું કે એમનો શું ઉદ્દેશ્ય છે. નમસ્કાર સર, અત્યારે જે આ લગ્ન થયા છે સાદગીથી તમે કર્યો છે, અત્યારે લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પ્રી વેડિંગ ફોટોશૂટ કરે છે, બધી રસમો કરે છે, પણ તમે આ સાદગી ભર્યું લગ્ન કર્યું છે, એ આ પ્રેરણા તમને ક્યાંથી મળી? સતરામપાલજી મહારાજ સતરામપાલજી મહારાજે પ્રેરણા આપી હતી, એમનાથી મળી. એમના શિષ્ય છીએ અમે. તો સંત રામપાલજી મહારાજજીના દ્વારા તમને આ પ્રેરણા મળી અને જે ભગતમતીઓ છે, જેમ કે તમે કહો છો કે અમે ભગત કે નથી તમે કોઈ શિંગાર કર્યો, તમે શા માટે આવા સાદા લગ્ન કરો છો? આ પ્રેરણા તમને ક્યાંથી મળી? મારે ગુરુજી. તો તમારા પાસેથી કોઈ દહેજની માંગ કરવામાં આવી છે? કોઈ પણ પ્રકારનું દહેજ નથી લેવામાં આવ્યો? જેમ કે અત્યારે તમે અહીંયા લગ્ન કર્યા છે તો અહીંયા જેમ કે આ સંસ્થાને તમને કોઈ ફાળો આપવો પડ્યો, કઈ પૈસા દેવા? એવું કઈ નથી માંગવામાં આવ્યું. કોઈ પણ એક પ્રકારનો રૂપિયો નથી દેવામાં આવ્યો? 1 રૂપિયાનો નથી કઈ માંગ કરી જ નથી કઈ. જે લોકો જોઈ રહ્યા છે તમે એમને શું સંદેશ આપવા માંગો છો? બસ આવી રીતે સાદી સિમ્પલ બરાબર છે. ખોટો ખર્ચો ધામધૂમથી કરી એમાં બરાબર નથી રહેતું. એ બધા સુધી નથી હાલતું આજકાલ. કે બરાત એવું તમે કાંઈ નથી કર્યું? એવું કઈ નથી, સાદું સિમ્પલ જસ્ટ. તો જેમ કે તમે જોયું, એમનો કહેવાનો અર્થ હતો કે અમે સિમ્પલ તરીકાથી આ લગ્ન કર્યા છે. છોકરીઓ પણ જે છે એમને કોઈ શિંગાર કર્યો નથી અને આ સાદગી ભર્યા લગ્ન કરવાનો સમાજને એક એમનો સંદેશ છે કે દહેજ મુક્ત જળથી ખતમ કરવો. આ સંત રામપાલજીનો ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યને વધારો આપી રહ્યા છે. આવી અવનવી જાણકારી માટે જોડાયેલા રહો એસએ ન્યૂઝ ગુજરાત સાથે. જેમ કે અમે જણાવ્યું કે અમે આ લગ્ન પ્રસંગમાં પહોંચી ગયા છે અને અત્યારે જે દહેજ મુક્ત વિવાહ થયું છે એ જોડાઓ અમારા સાથે છે, એમની ફેમિલી અમારા સાથે છે. અમે બધાથી વાતચીત કરીશું. નમસ્કાર સર. તમે જે આ લગ્ન કર્યા, અત્યારે અમે જોયું છે લોકો લાખો રૂપિયા પ્રી વેડિંગ શૂટમાં ખર્ચ કરે છે અને ઘોડી, બેન્ડ, બાજા, બારાત બધા આવા શોખ મોજ કરતા હોય છે, પણ તમને આ સાદગી ભર્યા લગ્ન કરવાની પ્રેરણા ક્યાંથી મળી? સતરામપાલજી અમારા ગુરુ છે, એમના વચન સાંભળીને અનુયાયી છીએ અમે. તમે એમના અનુયાયી છો ને એમના દ્વારા તમને આ પ્રેરણા મળી. પણ જે અત્યારે જે લોકોની આમ શોખ મોજ કરવાની ઉંમર હોય છે, ઈચ્છા હોય છે, પણ આ સાદગી ભર્યા લગ્ન અને આ પુસ્તક પણ તમે લીધું,
આ લગ્ન કરીને કેવું ફીલ થાય છે? શું કહેવા માંગો છો અમારા દર્શકોને? તો એકદમ સારું ફીલ થાય છે, કાંઈ એટલો ખર્ચો નહીં, કાંઈ નહીં, સાદું સિમ્પલ રીતે, કાંઈ એટલું શોખ મોજ નહીં કરવાના એક રીતે. એટલે તમે એમ કહેવા માંગો છો કે વરરાજાની જેમ તમે ઘોડી નથી ચડ્યા કે કોઈ પણ રીત રિવાજ નથી કર્યા, બસ બીજું કાંઈ કર્યું નથી. અને દહેજ વિશે દહેજમાં કાંઈ લીધા નથી, કાંઈ દહેજમાં 1 રૂપિયો પર, અને દીધું નથી, લેતી દેતી કંઈ કરી જ નથી. તમે શું કહેવા માંગો છો? તમે એમના પિતા છો, જે દીકરી જેમણે આપી છે તમને, તમે કોઈ દહેજની માંગણી કરી નથી, એના માટે તમે શું કહેવા માંગો છો? સત્સાહેબ એના માટે બહુ સારું છે. દીકરી દીકરા જે એમની દીકરી છે, આપણી દીકરી છે, અને કોઈ જાતની આપણે લેણી દેણી કરી નથી. આ લેણ દેણ કરી નથી અને ભક્તિ કરીને પાર ઉતરી. હવે જે દીકરી છે અમે એમનાથી પણ પૂછશું કે એના મોઢાથી બતાવે કે એમણે શું કર્યું છે અને કેટલી માંગણી કરી હતી, કાંઈ દહેજ દીધું છે કે નથી દીધું. નમસ્કાર સાહેબ. તમારા પાસે કોઈ દહેજની માંગણી કરવામાં આવી છે? ના. તમે જે આ લગ્ન કર્યા છે પોતાની ખુશીથી કર્યા છે? હા. જેમ કે અત્યારે અમે જોવા મળીએ છીએ, જોવામાં આવે છે કે તમે કોઈ મહેંદી નથી કે સંગીત, કોઈ હલ્દી કે કોઈ શિંગાર કર્યો નથી. આ પ્રેરણા તમને ક્યાંથી મળી? અમારે સંત રામપાલજી. અને આ જે અમારા દર્શકો જોઈ રહ્યા છે એને તમે શું કહેવા માંગો છો? આ લગ્ન તમે જે કર્યા તમને કેવું લાગી રહ્યું છે? સારું. હવે જેમ કે આમના માતાજી છે, આમના પરિવાર છે, એમનાથી પૂછશું, તમને આ લગ્ન સાદગી ભર્યા રીતે કર્યું, શું તમારા, જેમ કે અત્યારે ભલે એ લોકો કહેતા હોય કે કોઈ પણ લેનદેન થઈ નથી, પણ જ્યાં આ સ્થળે તમે કર્યા છે, જે સંસ્થામાં કર્યા છે, અહીંયા તમારા પાસે કોઈ ફાળો કે કોઈ પૈસા લેવામાં આવ્યા છે? ના, 1 પણ રૂપિયો લેવામાં નથી આવ્યો? ના, 1 રૂપિયો નહીં. તમે આ જે લગ્ન કર્યા છે એમાં 1 રૂપિયો લેવા નથી, કોઈ ખર્ચ નથી થયો તમારો? ના, કોઈ ખર્ચ નહીં. હજી ઘણા લોકો છે એમનાથી પણ આપણે જાણીશું. જેમ કે તમે શું કહેવા માંગો છો? આ લગ્ન જોઈને તમને કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું છે કે મેં પહેલી વખત જોયા છે આ લગ્ન આવી રીતના, અને એક બહુ સિમ્પલ રીતે, સારી રીતે, અને જે દહેજ મુક્ત થઈને જે આ લગ્ન કરાયા છે એ બહુ સરસ લાગ્યા અમને. અને આ ચેનલ જેમ ચાલતી રહે છે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ચાલતું જ રહે આ રીતનું, અને આમાં સભ્યો જોડાતા રહે તો સારું લાગ્યું કે આ રીતનું થવું જોઈએ. અને આ જે દહેજ મુક્ત છે એ બહુ સારા વિચાર છે એમના, અને આ રીતનું પ્રથા જે ચાલતી છે ચાલવી જોઈએ, અને આમાં સભ્યો જોડાવા જોઈએ, જે બધાને પ્રોત્સાહન મળે કે જે ગરીબ છે તે આમાં જોડાય તો બહુ સારું છે એના માટે, કે જેની પાસે પૈસા નથી, એ ખર્ચ નથી કરી શકતા, તો એના માટે એક સારી વાત છે આ. જેમ કે અમે જોઈએ છે કે ગરીબો આવી રીતે લગ્ન કરે સમજમાં આવે, પણ તમારી જે સ્થિતિ જોઈને એવું લાગે છે કે તમે કોઈ ગરીબ પરિવારથી નથી, તો પણ તમે શા માટે આ સાદગી ભર્યા લગ્ન કર્યા છે? એટલે અમે છે કે સાદગી ભરી કે છે, અમે બીજાનું જોયું છે અને અમને એમ લાગ્યું છે કે ના એ લોકોનું સારી રીતે થયું છે, અને અમને એમ લાગે છે કે આ જે ખર્ચો કરે છે એના કરતાં તો આ સારું છે, કે આમાં જે આપણે કરીએ છીએ એ બહુ સારા રીતે થઈ શકે છે લગ્ન. તો અમને પ્રોત્સાહન મળ્યું છે એટલે અમે આમાં જોડાવા આવ્યા છીએ, કે અમને સારું લાગ્યું આ, અને અમને એમ લાગે છે કે હજી પણ આમાં લોકો જોડાય તો સારું છે, અમને સારું લાગ્યું આ. તો જેમ કે દર્શકો તમે એમના વિચાર જોયા, એમની ફેમિલીથી આપણે વાત કરી, કોઈ પ્રકારનો પ્રેશર કે દબાવ નથી, અને એમનું એવું કહેવું છે કે આ એમની સમાજમાં એક પહેલ છે કે ખોટા આડંબરો અને રીતિ રિવાજોને મૂકીને સાદગી ભર્યા લગ્ન કર્યા. 17 મિનિટમાં કોઈ પણ અગ્નિના ફેરા નથી લીધા, ગુરુવાણી અને મંત્રના આધાર ઉપર આ લગ્ન સંપન્ન થયા. આવી જ અવનવી જાણકારી માટે જોડાયેલા રહો અમારા सतलोक टीवी गुजरात साथे. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।